ફરક પડે કે ના પડે? તો કે અવશ્ય પડે. કઈ રીતે? તો જંગલની અંદર અંધારામાં મુસાફરી કરી હોય, રાતનો સમય હોય, અમાસનો સમય, આકાશમાં વાદળા છે, તારાનો પ્રકાશ પણ નથી, ચંદ્રનો પ્રકાશ પણ નથી, કાળું ડિબાંગ અંધારું ચારે બાજુ છવાયેલું છે અને જંગલની એ મુસાફરી કરી રહેલ છે. આમ જવું કે આમ જવું, પગની કેળી અલગ અલગ દિશામાં ફંટાતી દેખાય છે, એટલે અનુભવાય છે. આમ પણ જાય છે અને આમ પણ કેળી જાય છે. ક્યાં જવું એની મૂંઝવણ હોય. અને અચાનક આકાશની અંદર વીજળીનો ઝબકારો થાય. એ વીજળીના પ્રકાશની અંદર આખું જંગલ એ પોતાને દેખાય. કેળી કઈ તરફ જાય છે? આ ગુફા તરફ જાય છે. કેળીને આ કેવી છે? તો કે સીધે સીધી જાય છે. એક એ ઝબકારો કેવો હોય, ક્ષણ માત્ર, અને પાછું બ્લેકઆઉટ ચારે બાજુ છવાઈ ગયેલ છે. એ પહેલાં પોતે ચાલતો હતો અને હવે ચાલે. નરેન્દ્રભાઈ, ફરક પડે કે ન પડે? અત્યારે તો અંધારું જ છે ને, પણ આપણને અનુભવ, હા, અનુભવ થઈ ગયો એક વખત. માર્ગ આ બાજુ છે, આ બાજુ નહીં. આ બાજુ તો ગુફા દેખાય છે, વાઘવરુ દીપડા પણ ત્યાં હોઈ શકે છે. મારે આ તરફ જવાનું છે. એ બ્લેકઆઉટ છવાઈ જવા છતાં પણ એ જે ઝબકારો વીજળીનો થયો એની અંદર માર્ગનો નિર્ધાર પોતે કરી લીધો. એના આધારે સમ્યક દિશાની અંદર નિશ્ચિંતપણે ચાલે રાખશે. એ જ રીતે ગ્રંથિ ભેદ કર્યા પછી ચોથા ગુણસ્થાનકની જ્યારે સ્પર્શના કરે ત્યારે આખો મોક્ષ માર્ગ અને સંસારનો માર્ગ પોતાના અંતરમાં સ્ફુરાયમાન થાય છે, ઝળકી ઉઠે છે. અને એના દ્વારા આ આશ્રવ અને આ સંવર, આ બંધ તત્વ અને આ નિર્જરા તત્વ, આ ભાવ કરવા લાયક, આ ભાવ છોડવા લાયક, એવા પ્રકારની સમજણ અંદરમાં પ્રગટી ચૂકેલી છે. અને કર્મવશ કે જાગૃતિની કચાશના કારણે માનો કે ચોથેથી પહેલે આવી ગયો, તો પહેલે આવ્યા પછી પણ એના અંદરના પરિણામ એ ફરીથી તીવ્ર પ્રકારના કષાયને વિષયના પરિણામ એના અંતઃકણને સ્પર્શી શકશે નહીં. એના માટે શ્રાવક પ્રજ્ઞપની ગ્રંથની અંદર વાત કરેલી છે, બંધેણ ન વોલઈ કયાય. બંધેણ એટલે કે 70 કોટાકોટી સાગરોપમની મોહનીય કર્મની સ્થિતિ એને ફરીથી બાંધવાનું કામ નહીં કરે. એ ગ્રંથિ દેશ એને ઓવરટેક કરવાનું કામ આ ભવ્યાત્મા ક્યારેય નથી કરવાનું. 70 કોટાકોટી તો નહીં, પરંતુ આગળ વધીને 1 કોટાકોટી સાગરોપમ જેટલી પણ મોહનીય કર્મની સ્થિતિ એ ચોથેથી પહેલે આવ્યા પછી બાંધવાનો નથી. બંધેણ ન વોલઈ એટલે કે એને ઓવરટેક કરવાનું કામ, અંત કોટાકોટી સ્થિતિ બાંધવાની, એને ઓવરટેક કરીને 1 કોટાકોટી, 5 કોટાકોટી કે 70 કરોડ ગુણ્યા 1 કરોડ સાગરોપમ જેટલી દર્શન મોહની સ્થિતિ હવે એ બાંધી શકે એમ ક્યારેય પણ નથી. આવી અંતરની પરિણતિ હૈ અને ઉપાદેયનું સંવેદન થવા દ્વારા, હૈ એટલે સંસાર વર્ધક ભાવો, એ બધા હૈ એટલે કે ત્યાજ્ય છે, અને ઉપાદેય એટલે કે મોક્ષની સમીપ આપણને પહોંચાડવાનું કામ કરે એવા પ્રકારના શુદ્ધ ભાવો અને શુભ ભાવો, આત્મલક્ષ્ય થતા શુભ ભાવો, એ બંને પણ શું છે? તો કે મોક્ષ માર્ગ છે, મારા માટે ઉપાદેય છે, આદરણીય છે. આવા પ્રકારની અનુભવના સ્તરે મળેલી સમજણ એ અંધારું જેમ છવાઈ જાય પછી પણ મારે આ બાજુ ન જવાય, આ જ બાજુ જવાય, એવું જેમ મુસાફરને સમજાઈ ગયેલું છે, એ જ રીતે ચોથેથી પહેલે નીચે ઉતરી જાય ત્યારે પણ એ તીવ્ર પ્રકારના વિષય કસાયના પરિણામમાં મારે ન જોડાવાય. આટલી બધી કલુષિત પરિણતિ મારાથી ન થઈ શકે, મને ન શોભે એવા પ્રકારની અંદર ઠરેલ સમજણ, પરિપક્વ એવું ડાપણ એ જીવની અંદર પ્રગટ થયેલ હોવાના કારણે અનાદિ મિથ્યાત્વી જીવ અને ચોથેથી પડી અને મિથ્યાથી બનેલો જીવ એ બંનેના પરિણામની અંદર આભ ગાભનું અંતર હોય છે. પેલો 70 કોટાકોટી વારંવાર બાંધી શકે અનાદિકાળનો મિથ્યાત્વી,
આ 70 નહીં 60ની એક કોટાકોટી પણ મોહનીય કર્મની સ્થિતિ બાંધી શકે નહીં. આવી ધન્ય દશા કાયમી ધોરણે ચોથેથી પડ્યા પછી પણ એની ભીતરમાં ટકી રહેશે. આવો તફાવત બે વચ્ચે સમજવાનો. આપણે પૂર્વે ગ્રંથિભેદ કરેલ છે કે નહીં તે આપણને ખબર પડી શકે? આ મહત્વનો પ્રશ્ન છે. આપણે ગ્રંથિભેદ પહેલાં કર્યો હશે કે નહીં કર્યો હોય. આપણા પરિણામો પહેલાં ગુંઠાણાના હોય પણ પહેલાં આપણે ચોથાને સ્પર્શેલા છે કે નહીં, તો તાત્વિક રીતે તો આ નિર્ણય કેવલ જ્ઞાની કરી શકે, અથવા તો 14 પૂર્વધર શ્રુત કેવલી કહેવાય એવા મહાપુરુષો કરી શકે પરફેક્ટ નિર્ણય. પરંતુ આપણા અંતરમાં જે સહજ ભાવો ઉડતા હોય એનાથી આપણે આપણી જાત માટે એટલો નિર્ણય કરી શકીએ કે સાધના મારી માત્ર આ ભવથી શરૂ નથી થઈ, પણ 2-5 ભવથી આ માર્ગ ઉપર હું ચાલેલો છું જરૂર. આવા પ્રકારનો પોતાને અહેસાસ જરૂર થઈ શકે. અંદરમાં ઉઠતા પોતાના ભાવ શાસ્ત્ર વાંચે ત્યારે પણ લાગે, અથવા તો ગુરુવાણી સાંભળે, જીનવાણી સાંભળે એ વખતે પણ લાગે કે ના પ્રોપર છે, આવું જ હોવું જોઈએ, મને પણ આવું જ સમજાય છે, મારું અંતઃકરણ આમાં કબૂલાત આપે છે કે આ વાત 100% સાચી છે. આવા સહજ ભાવો જીનવાણી સાંભળતા સાંભળતા પણ ઉડતા હોય તો સમજી શકાય આપણી જાત માટે કે અનેક ભૌતિક સાધના કરતાં કરતાં આપણે અહીં આવેલા છીએ. સાવ પહેલી વખત જ એકડો ઘૂંટવાનું કામ કરતા હોય એવી આપણી સ્થિતિ નથી. ઘણા સમયથી એકડો ઘૂંટવાનું કામ આપણે ચાલુ કરેલું છે, પણ હજુ પરફેક્ટ એકડો લખાયો નથી. તો આ ભવની અંદર પરફેક્ટ એકડો લખી લેવો છે. એટલે શું ડાયભાઈ? હા, ગ્રંથિભેદ તૈયારી નહીં કરી લેવાનું છે. તૈયારી તો હવે ક્યારની કરીએ છીએ. 2-5 ભવથી આપણી તૈયારી ચાલતી હોય. હવે તૈયારીમાં નહીં, હવે આ ભવની અંદર ગ્રંથિભેદ કરી લેવો છે. અનંતાનુબંધી કષાયને ઉખેડીને ફેંકી દેવા છે. આવા પ્રકારનો આપણે દ્રઢ સંકલ્પ જરૂર કરી શકાય, બરાબર. પણ ચોથે અવશ્ય આપણે સ્પર્શના કરીને જ આવેલા હશું એવું હાર્ડ એન્ડ ફાસ્ટ કહી શકાતું નથી હોતું. કારણ કે ઘણીવાર શું છે તો કે જીનવાણી સાંભળતા સાંભળતા કે ચિંતન મનન કરતાં કરતાં કે નિશ્ચયને એને સાંભળતા સાંભળતા આપણે છે ને માઇન્ડ સેટ કરી દેતા હોઈએ છીએ. એક મેન્ટલી પ્રોગ્રામિંગ કરવાનું આપણે કામ કરતા હોય કે હું તો શુદ્ધ આત્મા છું, મારે આ બધાની યારે કંઈ લેવા દેવા નથી. અને આવું એક પ્રોગ્રામિંગ કરેલું હોય, કન્ડિશનિંગ એવું મગજ આપણું કામ કરેલું હોય તો એના કારણે ભ્રમ થઈ શકે આપણને કે ભાઈ હું ચોથે પહોંચી ગયેલો છું. એવો ભ્રમ આપણને ન થાય માટે પ્રેક્ટિકલ આપણે એટલો જ નિર્ણય કરીએ કે સહજ રીતે અંતઃકરણની અંદર જે ભાવો પ્રગટે છે, કોઈની પ્રેરણા વગર સહજ રીતે ભાવ ઉઠે છે, એ અશુભ ભાવો ઉઠે છે કે શુભ ભાવો ઉઠે છે. એ શુભ ભાવો પણ આત્મપ્રાપ્તિના લક્ષ્ય ઉઠે છે કે બીજાને દેખાડવા માટે, બીજાને કેવા કામ લાગશે એના એવા પ્રકારના પરિણામ એની સાથે એટેચ થયેલા હોય છે. આ બધાના ઓબ્ઝર્વેશનના માધ્યમથી આપણે આપણી જાત માટે અનેક ભવથી સાધના કરતાં કરતાં અહીં આવેલા છીએ. અને થોડો વધારે પુરુષાર્થ જો પ્રમાણિકપણે વધારે ફોર્સ આપીને પુરુષાર્થ આ ભવમાં હું કરીશ તો મારું ઠેકાણું જરૂર પડી જશે, આવો આપણે નિર્ણય કરી શકીએ છીએ. પાપો રસથી કરતા હોય કે પાપનો પક્ષપાત હોય તો એટલું તો નક્કી થઈ જ જાય ને કે પહેલા ગ્રંથિભેદ નથી કર્યું. રસપૂર્વક પાપ થવા છતાં પણ એ રસ 70 કોટાકોટીની કક્ષાનો છે કે અંત કોટાકોટીની કક્ષાનો છે, એ બધો પણ તાત્વિક નિર્ણય આપણે કરી શકતા નથી. એ કેવલ નાની ભગવંત કરતા હોય છે. પણ હા, એવા તીવ્ર કલુષિત ભાવો જે સાવ નાસ્તિકની કક્ષાએ હોય, અનાર્ય દેશમાં જન્મેલ હોય, એને જે તીવ્ર પ્રકારના વિષય કસાયના પરિણામ આવે, એવા પરિણામ તો આપણા અંતઃકરણને બિલકુલ આ ભવમાં સ્પર્શવાના નથી. રાતના માનો કે ધમાલ ચકડી ચાલતી હોય ઘણી બધી, અને એના કારણે ઊંઘ ના આવતી હોય, ઉંદરડા ધમાલ કરતા હોય, એટલે રાહુલભાઈ શું વિચાર આવે? પાંજરું લેતા આવું, ગોઠવી દઉં, બધાને
2 કિલોમીટર દૂર મૂકી આવું, આ ઘરની અંદર હું નથી આવતી. આનાથી વધારે નબળા વિચાર મેહુલભાઈ કેટલા? વધુમાં વધુ આટલું જ, આનાથી વધારે નહીં. અને નંબર 2, તમારો જન્મ જોને તોની ભાષામાં ચાઇનામાં થયેલો અને ધમાલ ચકડી ચાલતી હોય ઘરની અંદર, શું વિચાર શું આવશે? બહુ નીચે એ હાવ કલ્પી ન શકાય, સપનું પણ અત્યારે આપણને ન આવે એવા વિચાર. જીવતે જીવતા કાકડી ટમેટા ખાતા હો એ રીતે જીવતા ઉંદરને ખાવાના વિચારની પ્રવૃત્તિ ત્યાં સુધી પહોંચી જાઓ તો એવી કલુષિત પરિણતિ તો આ ભવમાં આપણને નથી જ આવવાની. એટલે એ પ્રભાવ આપણો છે કે આપણને મળેલું જીન શાસન એનો છે? આપણે જ કદાચ આવતા ભવમાં જો ચાઇનામાં ગોઠવાઈ જઈએ નરેન્દ્રભાઈ, જોને તોની ભાષામાં, તો આખું અંદરનું કલેવર બદલાતા વાર લાગે નહીં. એટલે અત્યારે આપણા અંતઃકરણમાં વિષય કસાયના તીવ્ર પરિણામ નથી આવતા. એ આપણી ભૂમિકા ઊંચકાયેલી છે માટે નથી આવતા કે આપણને જીન શાસન મળેલું છે, જૈન કુળ મળેલું છે, સંસ્કારી માતા પિતા મળેલા છે, જીન વાણીનું શ્રવણ કરેલું છે. આ બધાના પ્રભાવે મારા મનમાં તીવ્ર કલુષિત પરિણામ નથી આવતા. એનો પણ નિર્ણય થવો જરૂરી છે. એટલે સ્વાભાવિક રીતે અશુભ ભાવ તરફ ઝુકાવ જેનો હોય તો સમજવું પડે કે વિરાધક ભાવ બળવાન છે અને અશુભ ભાવમાંથી અશુભ ભાવ ભલે કરીએ આપણે, એમાં આપણે જોડાઈ જઈએ પણ ત્યાંથી પરિણામ આપણા પાછા ફરતા હોય. ના ન કરાય. એના માટે આ ખરાબ વિચાર મેં ક્યાં કર્યો, એના પ્રત્યે ઈર્ષા દેખાયનો મેં ક્યાં ભાવ કર્યો, આ કરીને હું મારું જ બગાડું છું. આવું રિવર્સ ગેરની અંદર સહજ રીતે પાછું ગોઠવવાનું ચાલુ હોય તો કહી શકાય કે આપણી પાસે એવા તીવ્ર પ્રકારના કલુષિત ભાવો નથી કે જે આપણને 20 કોટાકોટીને 50 કોટાકોટી સાગરોપમની મોહનીય કર્મની સ્થિતિ બંધાવે. છતાં પણ હાર્ડ એન્ડ ફાસ્ટ આપણા માટે આ બધું મારી ઓરિજિનાલિટી છે કે જીન શાસનનો આ પ્રભાવ છે એનો નિર્ણય આપણે કરી શકીએ તેમ નથી. કારણ કે ભાવ બદલાઈ જાય એટલે પાછો ભાવ પણ બદલાતા વાર લાગે નહીં. એટલે તીવ્ર પ્રકારના ભાવ અત્યારે આપણને એવા આવવાના નથી કે જે 70 કોટાકોટી જેવી સ્થિતિ બંધાવે. આ એક સામાન્ય વાત ચાલે, બરાબર. ધર્મ જગતમાં પ્રવેશ કરનાર વ્યક્તિ એવા પરિણામ નહીં કરે, પરંતુ એના ઉપર બહુ જાજો મદાર બાંધી શકાય એમ નથી. કારણ કે એ બધું ઔપાધિક હોય, સંયોગિક હોય. જીન શાસનનો સંયોગ થયો એના કારણે બધું આવેલું છે. પણ પાછું આંખ મીચાયા પછી કદાચ દેવલોકમાં ગયા તો અપ્સરાની અંદર ખોવાઈ જવાના બદલે વિહરમાન એની દેશના સાંભળવા માટેના પરિણામ જાગશે કે કેમ, એ બધાના વિચાર ગંભીરતાથી કરવાના છે, બરાબર. એટલે હાર્ડ એન્ડ ફાસ્ટ નિર્ણય ન કરી શકાય, પણ સહજ આ બધા પરિણામ અશુભમાંથી પાછા પડતા હોય અને શુભ માર્ગે જોડાવાના ભાવ બધાની અનુમોદના વગેરે આરાધકોને જોઈ અને માત્ર એનું શુભ જ આપણને દેખાય, અશુભ તત્વ એ દબાઈ જાય તો આપણે કહી શકીએ આપણી જાત માટે કે અનેક ભવથી આપણે આરાધના કરતાં કરતાં અહીં સુધી પહોંચેલા છે. એમને 28 કરી સાંભળું, ખબર છે 28. જોજો પારણા પછી હોટલમાં જાય જ કે નહીં, તમે એને ઓળખતા નથી. હિરેનભાઈ સમજાય જ ને, આ અનુમોદનાના 28ના સમાચાર મળે સાંભળવા ત્યારે સહજ અનુમોદનાના ભાવ જાગે કે પારણા પછી એ આટલી જો હોટલની અંદર 1 મહિનામાં ન જાય તો મને કહેજો, 1000 રૂપિયાની આપણે શરત લગાવીએ. તો આ કલુષિત ભાવ આપણા અંતઃકરણને ક્યારેય ન સ્પર્શે એટલી ભૂમિકા તો આપણે આ ભવની અંદર તૈયાર કરવી જ પડશે. જેટલું આપણે બીજા માટે અશુભ વિચારીએ છીએ એટલું આપણા જ જીવનની અંદર અશુભ તત્વ એને આમંત્રણ આપવાનું આપણે કામ કરીએલા છીએ. એટલે બીજા માટે માત્ર જોઈએ તો બીજાનું સારું જોઈએ, નબળું કશું મારે પણ જોવું નથી. અનુમોદના સંઘની અંદર ગઈકાલે વાત કરી હતી ને, કેટલા બધા સરસ મજાના આરાધકો ગોઠવાયેલા છે. એ બધાના ભાવો, એની પ્રવૃત્તિ, એ બધાની અનુમોદના કરીએ. આંબેડ ખાતાની અંદર છેલ્લા 1.5 મહિનાથી
પીરસવાનું કામ, વ્યવસ્થા ગોઠવવાનું કામ તપસ્વીને જરાય તકલીફ ન પડે એના માટે કલાકના બદલે 2 કલાક પેલા શૈલેષભાઈ, પેલા બ્રિજેશભાઈ, અશ્વિનભાઈ, મોદીભાઈ, આ બધા તપસ્વીની ભક્તિમાં 2 કલાક આંબે ખાતામાં ઉલ્લાસ ઉમંગથી ભક્તિ કરવાની અંદર જોડાયેલા છે. આ બધાની અનુમોદનાના ભાવ સહજ રીતે આપણામાં આવે તો આપણા આંબેલના અંતરાય તૂટતા જાય, સાધના માર્ગના અવરોધ એ ખસતા જાય અને બીજાનું બસ માત્ર મારે સારું જોવું છે, નબળું કશું જોવું નથી. અમુક ભાગશાળી 29મી ઓળી પતિ અને 20મી ઓળીમાં જોડાયા, 20 ને 19, 29 ને 30, 2 ઓળી તો કે ભેગી, 31મી ઓળી પૂરી થઈ. એક ભાગશાળીને આજે ઉપવાસના પચકાણ અને ભાવ છે કે આવતીકાલથી 32મી ઓળી મારે શરૂ કરવી છે. આજે મારી પાસે ઉપવાસના પચકાણ લઈ ગયા છે. મારે વાત એ કરવી છે કે કેવો આ સરસ મજાનો રળિયામણો રાજનગરનો સંઘ, પંકજનો સંઘ, આ બધા આરાધકો એના પ્રત્યે જેટલો આદરભાવ, અહોભાવ આપણે ઉત્પન્ન કરતા જઈએ એટલું આપણું ડેવલપમેન્ટ મોક્ષ માર્ગે બહુ સરળતાથી થતું જાય અને આપણા દોષ એના પ્રત્યે લાલ આંખ રાખવાનું કામ કરીએ. બસ આટલું જ જો આપણને કરતા આવડે તો ઝડપથી મોક્ષ માર્ગે આગળ વધી શકાય. આપે વાત કરી હતી કે અનંતાનુબંધીના ક્રોધ વગેરેની સત્તા ખતમ કરવા આપણે પુરુષાર્થ કરવાનો, બાકીના 3 ક્રોધના ઉદયમાં જોડાવવું પડે એ લાચારી છે. પણ પ્રશ્ન એમ છે કે એ લાચારી એટલે સમકીતી માટે. હા, પણ પ્રશ્ન એમ છે કે અન્ય 3 ક્રોધના ઉદયમાં જોડાવવું જ પડે એવો નિયમ છે? પુરુષાર્થથી તે ક્રોધના ઉદયને પણ નિષ્ફળ ન કરી શકાય? કોઈ પણ વિભાવ પરિણામની અંદર જોડાવું જ પડે એવો નિયમ શાસ્ત્રકારોને માન્ય નથી. માત્ર તમારી પરિપક્વ અવસ્થા અને તમારું પ્રગટ સામર્થ્ય એ ઓછું પડે છે માટે તમે વિભાવ પરિણામમાં, રાગ દ્વેષના પરિણામની અંદર જોડાઈ જાઓ છો. અનાદિ મિથ્યાત્વી જીવ એની આ 2 નબળી કડી છે, અપરિપક્વ અવસ્થા છે. અને બીજા નંબરની અંદર પુરુષાર્થ પોતાનો ઓછો પડે છે, અંદર આત્માનું સામર્થ્ય એટલું પ્રગટ થયેલું નથી માટે વિષય કસાયના પરિણામની અંદર જોડાય પણ છે અને એમાં ખોવાઈ પણ જાય છે, એમાં તીવ્રપણે તન્મય પણ થાય છે. સમકીતી જીવ એની પાસે શું આવે છે તો કે અપરિપક્વ અવસ્થા એની ખતમ થઈ ગયેલી છે. અપરિપક્વ અવસ્થા એટલે અનાદિકાળનું મિથ્યાત્વ હતું એટલે એને સુખ બહારમાં જ દેખાય છે. પત્ની, પુત્ર, પરિવાર, પૈસા, પ્રસિદ્ધિ, પુણ્યોદય, આ બધાની અંદર જ પોતાને સર્વસ્વ પોતાનું દેખાય, સુખનું સ્વર્ગ દેખાય છે. એટલે એવી અપરિપક્વ અવસ્થા સમકીતીની ખતમ થઈ ગઈ છે. હવે શું આવે છે એના માટે પુરુષાર્થ, એ પ્રબળ પુરુષાર્થ કરવાનો જે છે એની અંદર એ થોડો ઢીલો પડે છે. એ ક્યારેક એટલો ઉત્સાહ ન જાગે, ક્યારેક જાગૃતિ ચૂકી જવાય, ક્યારેક આત્મા એના બળ, પ્રગટ બળ કરતાં, આત્માનું પ્રગટ બળ જે છે એના કરતાં કર્મનો પ્રગટ ઉદય એ વધારે બળવાન હોય તો એને ત્યારે ઝૂકી જવું પડે. ઝૂકવાના ભાવ નથી હોતા. જેમ મહારાણા પ્રતાપ પાણીપતના યુદ્ધની અંદર સામે મોગલની સેનાની સામે લડે છે, પણ લડતા લડતા લાગે છે હવે હું ટૂંકો પડું છું, મારો પનો ટૂંકો પડે છે, હવે આ યુદ્ધની અંદર હારી જવાશે. ને એ વખતે એને પીછેહટ કરવી પડી તો એ પાછળ જે ફરે છે એ શું છે? એની લાચારી છે. ભાવ પોતાના પાછા ફરવાના નથી, પણ જુએ છે કે એનું લશ્કર, એની સામે મારી સેના બહુ નાની છે, વામણી પુરવાર થાય એમ છે, આમાં જીતી શકાય એવી અત્યારે શક્યતા દેખાતી નથી. હમણાં ચૂપકી દીથી સાઈડમાં નીકળી જાઓ, પાછા ફરી જાઓ તો એ પાછા ફરવાની હોશ બિલકુલ નથી હોતી. ફરવું પડે છે પાછા, એ લાચારી છે. કારણ કે તાકાત પોતાની મોગલની સેનાની સામે ઓછી પડે છે. બસ એ રીતે અનાદિકાળના કર્મો અને એમાં અનંતાનુબંધીને ખતમ કરી નાખ્યા, પણ અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની એ બધા કષાયો જે છે એની તાકાત પ્રગટપણે જે છે વર્તમાનમાં ઉદયની અંદર એની સામે પ્રગટ પોતાનું સામર્થ્ય એ જ્યારે ઓછું પુરવાર થાય ત્યારે સમકીતી એ ઉદયની અંદર પરાણે જોડાવવું પડતું હોય છે. પણ તાકાત જો એના કરતાં વધારે આવી જાય તો એની ઈચ્છા, એનો અભિપ્રાય
કસાય કે વિષયના પરિણામની અંદર જોડાવાનો બિલકુલ હોતો નથી. કારણ કે કસાયના પરિણામ ને વિષયના પરિણામ એને આકુળતા વ્યાકુળતા રૂપે વેદાય છે અને અનાદિ મિથ્યાત્વી છે. એને કસાયનો પરિણામ મીઠાશ સ્વરૂપે અનુભવાય છે. જોયું ને, મેં ગુસ્સો કર્યો, હીધો દોર થઈ ગયો ને, યાદ રાખે બેટો, શેરના માથે સવા શેર હોય છે. આ શું કસાઈ કરી, એનો પાછો પક્ષપાત કરવાનો, એને વાગોળવાનું કામ કરવાનું, એમાં મીઠાશ એને અનુભવવાની અંદર જોડાવાનું. આ બધી અનાદિ મિથ્યાત્વી જેવી મૂર્ખામી કરે છે, જેવી ગંભીર ભૂલ કરે છે, એવી ભૂલ સમકીતી જીવ પોતાનું બળ ઓછું પડે ત્યારે કર્મના ઉદયની સામે ઝૂકી જવું પડે, કદાચ જોડાવવું પડે, પરંતુ એમાં મીઠાશનો અનુભવ સમ્યક દ્રષ્ટિ આત્મા બિલકુલ કરતો નથી. કારણ કે એને સાચા સુખનો સ્વાદ આત્માના અતિન્દ્રિયનો અનુભવ કરતી વખતે થઈ ચૂકેલો છે અને એના કારણે ખ્યાલ છે આ બધા પરિણામ આકુળતા વ્યાકુળતાવાળા છે, આમાં જોડાવાથી મને કોઈ લાભ નથી. પણ અત્યારે કર્મની સિરજોરી છે, મેં જ કરેલા નબળા ભાવો એ અત્યારે કર્મ બંધાઈ અને કર્મના ઉદય રૂપે મારી સામે માથું ઉચકવાનું કામ કરેલા છે. એ મારી જ મૂર્ખામી છે. મેં ગોડાઉનની અંદર આ બધો ક્યાં નબળો માલ ભેગો કર્યો, ધિક્કાર છે મારી જાતને. એવી રીતે વિષય કસાયની અંદર જોડાતા જોડાતા પણ ગરહાનો પરિણામ, સ્વદોષ નિંદાનો પરિણામ એના ભીતરમાં ચાલતો હોય છે અને એ રીતે પોતાના વર્તમાન પરિણામનું પણ કરેક્શન કરવામાં પોતે જોડાતો હોય છે અને છતાં ઉદયનું જોર એને કસાયની અંદર તાણી પણ જતું હોય છે. એટલે કસાયના પરિણામ અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની એની અંદર જોડાવવું જ પડે તો એવો નિયમ નથી. પોતાનું જોર ઓછું પડે છે માટે સમકીતીની લાચારી છે જોડાવાની. જ્યારે મિથ્યા દ્રષ્ટિ હોય એ કસાયના પરિણામમાં જોડાય છે પોતાની મગરૂરી માને, અને સમકીતી જોડાવવું પડે છે અપ્રત્યાખ્યાનીના ઉદયમાં એ પોતાની મજબૂરી માને છે. આટલો પાયાનો તફાવત બંનેના પરિણામની અંદર. આપે વાત કરી હતી કે સમકીતી જીવને ચારિત્ર મોહનીય પ્લસ વેદનો ઉદય થાય અને એમાં મજબૂરીપૂર્વક તેને જોડાવવું પડે છે. આવું આપે કીધું તો તે કર્મ નિકાચિત સમજવાના. નિકાચિત ન હોય તો પોતાના પુરુષાર્થથી તેના આવેગને અટકાવી ન શકાય. તરવૈયો હોય સારામાં સારો, જે કદાચ 2 કિલોમીટર 3 કિલોમીટર સુધી તરી શકે અને મધ દરિયામાં એને કોઈએ નાખેલો છે અત્યારે, અને નંબર 2 નાખ્યો પણ અત્યારે કઈ જગ્યાએ છે, એક્ઝેક્ટ સ્ટીમરની નીચે ગોઠવાયેલો છે. ભારતની વિક્રાંત સ્ટીમર છે ને, 1.25 કિલોમીટર લાંબી અને એના તળિયે ગોઠવાયેલો છે. લાંબી 1.25 કિલોમીટર ને આમ પોળી પણ કેવી 1/2 કિલોમીટર કરતાં વધારે પોળી. એની બરાબર વચ્ચે સેન્ટરના ભાગની અંદર તળિયામાં એ ગોઠવાયેલો છે. તરતા આવડે છે, એ બહાર નીકળી કેટલો શકે. એના ઉપર આ 1.25 કિલોમીટર લાંબી અને 1/2 કિલોમીટર પોળી આ વિક્રાંત સ્ટીમર, એનો ભાર એના ઉપર છે, એની નીચે ગોઠવાયેલો છે. સીધે સીધો એમને ખુલ્લા વિભાગમાં હોત તો તરતા આવડે, તરતા તરતા કિનારે પહોંચી જાય, પણ અહીંયા સ્ટીમરની નીચે દબાયેલો છે. તો જ્યારે વેદ મોહનીનો ઉદય ને ચારિત્ર મોહનીનો ઉદય તીવ્રપણે વર્તતો હોય ત્યારે સમકીતી તરવૈયો છે, છતાં પણ એની સ્થિતિ સ્ટીમરની નીચે દબાયેલા ગોઠવાયેલા તરવૈયા જેવી છે. તરવાની કળા હોવા છતાં પણ એ પોતે કરીને બહાર આવી શકતો નથી, કારણ કે એના માથે આખી સ્ટીમરનો ભાર ગોઠવાયેલો છે. એ પણ નાનકડું નાવડું નથી, બહુ મોટી સ્ટીમર છે. માટે 1,92,000 સ્ત્રીની સાથે પાણી ગ્રહણની ક્રિયામાં શાંતિનાથ પરમાત્મા, કુંતુનાથ ને અરનાથ પરમાત્મા 3 તીર્થંકર એ ચક્રવર્તી બનીને તીર્થંકર થયા, અને ચક્રવર્તીપણામાં આ બધી પાણી ગ્રહણની ક્રિયાઓ વગેરે એમણે કરવી પડી. આ શું છે? તો એમની લાચારી છે, એની મજબૂરી છે. અને નંબર 2 એ લગ્નની ક્રિયામાં જોડાય એ માત્ર ફોર્માલિટી હોય છે, અંદરમાં એને કોઈ હોશ હોતી નથી. પોતાની લાચારી છે. આકુળતા વ્યાકુળતાના નિમિત્તો આકુળતા વ્યાકુળતા ઊભી કરાવે જ રાખે મને,
એવા નિમિત્તના ઘેરાવાની વચ્ચે હું સપડાયેલો છું. મારો આ નિકાચિક પુણ્યનો ઉદય એ મને આ રસ્તાની અંદર જોડવાનું કામ કરીએ છે. આ પ્રકારે ઉદાસીન ભાવ ઘૂંટાય અને ફોર્માલિટી સ્વરૂપે લગ્ન વગેરેના સંબંધે જોડાવાનું કામ કરે અને સંસાર એને ચલાવવાનું પણ કામ કરતા હોય, અનેક દીકરા દીકરીના પિતા તરીકે બનવાનું પણ કામ કરતા હોય, છતાં પણ આ બધું માત્ર ફોર્માલિટી સ્વરૂપે હોય છે. પોતાની મજબૂરી સમજીને આ બધું થતું હોય છે. અંદરમાં લાચારીનું વેદન કરતો હોય છે આત્મા, અને આગળ વધીને આ બધામાંથી હું ક્યારે છૂટું એ જ એની ભાવના તીવ્રપણે ઘૂંટાતી હોય છે. અનાદિ મિથ્યાત્વી છે એને આમાંથી ક્યારે છૂટું એવો ભાવ બિલકુલ આવતો નથી. ખાલી તમે તમારી જાત માટે પૂછી લો કે લગ્નના દિવસે તમે શ્રાવિકાની યારે વાત કરી કે આપણે 50 વર્ષ પછી જીવનભર બ્રહ્મચર્ય પાડશું, મારી ભાવના છે. આવી પ્રપોઝલ કેટલાએ મૂકી એમ પૂછું. અત્યારની વાત નથી નીરવભાઈ, અત્યારે તમે જ્યાં છો ત્યાં અત્યારે તમારી ઉંમર 24 ને 25 વર્ષની છે, પણ 50 વર્ષની મારી ઉંમર થાય પછી મારી ભાવના છે કાયમી ધોરણે બ્રહ્મચર્યનું આપણે પાલન કરશું. ત્યાં સુધીમાં આ વેદ મોહનીના ઉદયના ત્રાસમાંથી હું છૂટી જઈશ, પછી મને નડતરૂપ બની શકશે નહીં. આવા પ્રકારે અનુમાન કરી તમારી જાત માટે અને તમે રજૂઆત કરેલી હોય, માંગણી મૂકેલી હોય, ભાવના વ્યક્ત કરેલી હોય, એવા પ્રકારના ભાગશાળી આ સભામાં કેટલા નીકળે એમ પૂછું છું. એક ભાગશાળી મારી પાસે આવેલા હતા, વંદન કર્યા, હું મારું લખવામાં ગોઠવાયેલો હતો અને 2 મિનિટ બેઠા ત્યાં, એટલે સહેજ ધ્યાન ગયું મારું એના તરફ. પિચકારી ભગવાન પસાઈ કરી પચખાણ આજે આપશો છે. સાંજના લગભગ 4:30ની આસપાસનો સમય. 4:30 વાગે પચખાણ શેનું આપવાનું? શેનું પછી ધારણા અભિગ્રહ પચખાણ એ સ્વજ શેનું ધારણા અભિગ્રહ સાહેબ? એક એના તરફથી ને એક મારા તરફથી એનું ધારણા અભિગ્રહ પચખાણ. એટલે સહેજ મને વધારે જિજ્ઞાસા થઈ. એક એના તરફથી ને એક મારા તરફથી એનું ધારણા અભિગ્રહ. એટલે પૂછ્યું સહજ કે એના તરફથી ને તારા તરફથી એટલે શું અભિગ્રહ કયો છે તારો? અને વાત મને કરી કે સાહેબ અમારા બંનેના એન્ગેજમેન્ટ થયેલા છે અને ગઈકાલે લો ગાર્ડનની અંદર અમે ફરવા માટે ગયેલા હતા અને એ વખતે મેં એને વાત કરેલી હતી કે મારી ભાવના છે કે 40 વર્ષની ઉંમર પછી જીવનભર માટે મારે બ્રહ્મચર્ય પાળવું, આવી મારી ભાવના છે. તું આ રિસ્પોન્સ આપે તો આવતીકાલે જ ગુરુ મહારાજ પાસે જઈને પચખાણ લઈ લઈએ. હજી લગ્ન નથી કરેલા, એન્ગેજમેન્ટ થયેલા છે. લો ગાર્ડન અમદાવાદની ઘટના તમને કહું છું. લો ગાર્ડન ફરવા ગયા હતા ને શ્રાવિકાની પાસે આ રજૂઆત કરેલી છે. સમ્યક દ્રષ્ટિ આત્મા એના અંતરના પરિણામ વિષય કસાયમાંથી કઈ રીતે પાછા પડતા હોય, કેવા પ્રકારનું પ્લાનિંગ એના જીવનમાં ગોઠવાયેલું હોય, એનું આ એક નાનકડું જીવંત એક્ઝામ્પલ અમદાવાદના રાજનગરના સંઘના યુવાનનું તમને બતાવું. અને શ્રાવિકા પણ કેવી મળી હશે કે તમારી ભાવનાને હું અંતરથી વધાવું છું. તમે આવા જીવનસાથી આવા મળ્યા એનો મને ખૂબ આનંદ છે, પણ આપની ભાવનાનો હું સ્વીકાર કરું તો મારી એક ભાવનાનો તમે પણ સ્વીકાર કરજો. શ્રાવિકાએ રજૂઆત કરી, બોલ તારી કઈ ભાવના છે? મારી ભાવના છે 40 વર્ષ પછી તમે કહો છો બ્રહ્મચર્ય લેવાનું, તો 40 વર્ષ પછી મને ગમે ત્યારે દીક્ષાના ભાવ જાગે, તમારે ના પાડવાની નહીં. આટલી મારી ભાવના મારા તરફથી અભિગ્રહ ગુરુમાનની પાસે લેશું આવતીકાલે. સમજાય છે ઉમેશભાઈ? ભગવાનના શાસનને પામેલ શ્રાવક અને શ્રાવિકા એના અંતઃકરણના પરિણામ કેવા પ્રકારના હોય, આ વર્તમાન કાળના દ્રષ્ટાંતો એ જોયા પછી આપણે આપણી જાતને પૂછવાની આવશ્યકતા છે કે લગ્ન પહેલાં 40 વર્ષની ઉંમરથી બ્રહ્મચર્ય હું પાડીશ, અને ઓલી વાત કરે શ્રાવિકા કે 40 વર્ષ પછી મને ગમે ત્યારે દીક્ષાના ભાવ જાગે, તમારે ના પાડવાની નહીં. સાહેબ
એક એના તરફથી ને એક મારા તરફથી અભિગ્રહ. સાહેબ ધારણા અભિગ્રહ પચખાણ આપો. આ સંકિતી જીવ લગ્ન કરે પણ એની મજબૂરી હોય છે, એની લાચારી હોય છે. હોંશે હોંશે નહીં, મિથ્યાત્વી હોંશે હોંશે જોડાતો હોય કે એને સંકિતી હોશમાં રહેતો હોય છે કે આ બંધનનો માર્ગ છે, આ ભૂલા પડવાનો રસ્તો છે, આની અંદર જાજો સમય રહેવાય નહીં, એમાં રહીશ તો લૂંટાતા મને વાર લાગશે નહીં. આવા પ્રકારની જાગૃતિ સંકિતીના અંતરમાં વર્તતી હોય છે. નિકાચિત જ કર્મ હોય એવા પ્રકારનો કોઈ નિયમ નથી. નિકાચિત પણ હોય, અનિકાચિત પણ હોય. અને અનિકાચિત હોય એટલે તમે પુરુષાર્થ કરો એટલે રવાના થઈ જ જાય એવો પણ કોઈ નિયમ નથી. કારણ કે અનિકાચિત કર્મ, નિકાચિત તો ભોગવવું પડે, બરાબર? એ પણ તમારી હજી અપરિપક્વ સમજણ છે. નિકાચિત પણ બધા ભોગવવા પડે એવો નિયમ નથી હોતો. કારણ કે વિશેષ આવશ્યક ભાષ્યની અંદર અને 5મા કર્મગ્રંથની શતકની ચોરણીની અંદર લખેલું છે કે 9મા ગુણસ્થાનકે જીવ પહોંચે એટલે તમામ કર્મોની નિકાચના, એનું વિસર્જન થઈ જાય છે. એટલે નિકાચિત કર્મ પણ 9મા ગુણસ્થાનક પહેલાની અવસ્થા હોય ત્યાં સુધી નડે. 9મા ગુણસ્થાનકે પહોંચે એટલે નિકાચિત પણ અનિકાચિત થઈ જાય. એનો સફાયો બોલાવાનું કામ ક્ષપક્ષણીમાં આત્મા ઝપાટા બંધ કરતો હોય ને ચીલ ઝડપે કેવલ જ્ઞાન મેળવીને જ રહે એવી ધન્ય દશાનું નિર્માણ સાધક કરતો હોય. એટલે નિકાચિત પણ ભોગવવા જ પડે એવો નિયમ નથી. 9મા ગુણસ્થાનકે એનું વિસર્જન થઈ જાય નિકાચનાનું. છતાં એક વ્યવહારથી આપણે આ ભાવમાં તો 7થી આગળ પહોંચવાના નથી, એટલે નિકાચિત અવશ્ય ભોગવવાના એમ આપણે વર્તમાન કાળના જીવો માટે આપણે સ્વીકારી અને આપણે આગળ વધીએ છીએ. અનિકાચિત કર્મ એ કેવા તો કે 1,00,000 પાવર, 1,00,000 પાવર જે છે એનાથી એવા ફોર્સથી તમે એની સામે એટેક કરો તો એ ખતમ થાય એવા. 1,00,000 હોર્સ પાવરના બદલે માની લો કે 10,000નો હોર્સ પાવર, એટલો જ ઉત્સાહ, એવો જ પુરુષાર્થ, એટલી જ ભાવના અંદરમાં બળવાન થઈ તો એ અનિકાચિત હોવા છતાં પણ જવાનું નામ ન લે, એને તમારે ભોગવવા પડે. કારણ કે 1,00,000 હોર્સ પાવર, તમારી ભાષામાં તમને સમજાવું છું. આમાં 1,00,000 હોર્સ પાવર એમ નથી હોતું, પણ તમને સમજાવું તમારી ભાષામાં. 1,00,000 હોર્સ પાવર એનાથી એવો ફોર્સ આવે તો હટે એવું છે. અને તમારો ફોર્સ કેટલો છે? તમે માત્ર 10,000 હોર્સ પાવર જેટલું. તો એ અનિકાચિત હોવા છતાં પણ એને તમારે ભોગવવા પડે. એનો વિપાક ઉદય થાય, ટાઈમ બોમ્બ ફૂટે ત્યારે વેદ મોહનીય કર્મ, ચારિત્ર મોહનીય કર્મ એના ઉદયની અંદર જોડાવવું પડે. અને એમાં જોડાતા જોડાતા અંદરમાં ભાવ પરિણામ નિવૃત્તિનો છે. કાયાના સ્તરે પ્રવૃત્તિ હોવા છતાં પણ અંતઃકરણના સ્તરે નિવૃત્તિનો પરિણામ હોવાના કારણે એ એક કર્મ ખપાવતા ખપાવતા 5 ભવના કર્મ ભેગા એની સાથે ખપાવી દેવાનું કામ સંકિતી કરતો હોય છે. ભોગવે વ્યવહારથી એક કર્મ અને ભેગા ભેગા નિવૃત્તિનો પરિણામ છે. એટલે બાકીના પ્રદેશ ઉદયથી ભોગવાતા જાય અને સંકિતી વેલ્લો હળવો ફૂલ થઈ જાય. એટલે એક દવા સમજી અને લગ્ન, દવાને જેમ દર્દી લેવાનું કામ કરે એમ દવા સમજી અને લગ્નને સ્વીકારવાનું કામ, સંસારની પ્રવૃત્તિમાં જોડાવાનું કામ, મા બાપ બનવાનું કામ સમ્યક દ્રષ્ટિ આત્મા કરતો હોય છે. પણ એ માત્ર મારી લાચારી છે, મજબૂરી છે. આ દવા લીધા વગર હું ક્યોર થઈ શકીશ નહીં. આ ઇન્જેક્શન વગર કે આ ઓપરેશન વગર મારું ઠેકાણું પડી શકશે નહીં. એટલે આ ઓપરેશન લગ્ન જીવનમાં પ્રવેશ કરવા સ્વરૂપે મારે કરાવવું પડે છે. એ બાયપાસનું ઓપરેશન કરાવવા જતાં પહેલાં આમ 25, 50, 500 એમ હોંશે હોંશે કેટલા કહેતા ફરો? મારે તો બાયપાસ છે હો 2 દિવસ પછી. નરેન્દ્રભાઈ મારે તો બાયપાસ કરાવવાનું છે. હોંશે હોંશે કેટલાને કહેતા ફરો? ના કે લગ્ન માટે ઘોડે ચડ્યું. હા, ઘોડે ચડ્યોનો કોઈ વાંધો નથી, પણ અંદરની હોંશ તમારી અનેકને જણાવવાની, હું લગ્ન કરવાનો છું, લગ્ન કરવાનો છું, એવી હોંશને પત્રિકા આપવાની. લગ્નની ઉજવણી ન હોય, કારણ કે લગ્ન એ તો મજબૂરી છે. ઓપરેશન તમે બાયપાસનું કરાવીની ઉજવણી કેટલી કરો એમ પૂછ્યું જયેશભાઈ?
એ પજવણી લાગે એમ પૂછું છું. લગ્ન કરતી વખતે મારા આત્માની આ પજવણી છે, એની ઉજવણી ન હોય, આ મારી મજબૂરી છે. સમ્યક દ્રષ્ટિ આત્મા મજબૂરી સમજે એટલે ઉજવણીના ભાવ, મહોત્સવના ભાવ એના અંતઃકરણને સ્પર્શી શકે નહીં. લાચારીને મજબૂરી જે રીતે ઓપરેશનનો પેશન્ટ અનુભવતો હોય છે, એમ આ મારું ઓપરેશન કરાવવા માટે જાઉં છું. આમાં પત્રિકા શું છપાવવાની, મહોત્સવ શું કરવાના, ઇન્વિટેશન શું આપવાના, આ બધી મારી આબરૂના ધજાગરા છે. અધ્યાત્મ જગતમાં દેવાળું નીકળી જતા વાર લાગશે નહીં. આવા પ્રકારની ઠયેલ સમજણ સમ્યક દ્રષ્ટિના અંતરમાં ઘૂંટાતી હોય એટલે બારમાં માત્ર ફોર્માલિટી સ્વરૂપે લગ્ન વગેરેના સંબંધમાં જોડાય અને પ્રવૃત્તિ પણ એવા પ્રકારની એની દેખાતી હોય. એ બધું અંદર મજબૂરીનો ભાવ વેદાતો હોય અને બીજી બાજુ નિકાચિત હોય કે અનિકાચિત, પણ એ કર્મની સામે પોતાનું જોર અત્યારે ઓછું પડે છે. એવો ભાવોલ્લાસ કે વીર્યોલ્લાસ ઉછાળી શકતો નથી પોતે. એવા પ્રકારની પોતાની વર્તમાન પરિસ્થિતિ છે, એવા પ્રકારનું પોતાનું જીવદળ અત્યારે છે કે જેના કારણે એવો વીર્યોલ્લાસ ઉછળી શકતો નથી. માટે અનિકાચિત હોય તો પણ પોતાની પુરુષાર્થની કચાસ, જાગૃતિની કચાસ, જૂના મજબૂત સારા સંસ્કાર એની કચાસ, તીવ્ર ભાવના એની અંદર કચાસ, આ બધા અનેક પ્રકારના પરિબળોના કારણે ચારિત્ર મોહનીય કર્મનો ઉદય ને વેદ મોહનીનો કર્મનો ઉદય એ બધાના લીધે સમ્યક દ્રષ્ટિ લગ્ન પણ કરતો હોય, પણ લગ્ન કરે ત્યારે પણ એનો પરિણામ કયો છે તો કે એક પાત્રની સાથે જોડાય, બાકી દુનિયાના અબજો વિજાતીય પાત્ર એને હું અભય દાન આપવાનું કામ કરીએલો. આ પરિણામ પોતાના અંતરમાં જોડાયેલો. એક પાત્રની સાથે જોડાઉં છું, એ સિવાયના તમામ પાત્રો એના પ્રત્યે કાં માતાનો ભાવ, કાં બેન તરીકે, કાં દીકરી તરીકેનો પરિણામ, એના સિવાયના બીજા કોઈ હલકા પરિણામ પોતાના અંતરને સ્પર્શે નહીં. અને નિશ્ચયનું સમ્યક દર્શન પામેલ હોય તો દરેક વિજાતીય હોય એના પ્રત્યે માત્ર આત્મદ્રષ્ટિ હોય. શરીર તરીકે જોવાનું સમાપ્ત થઈ ચૂકેલું છે, આત્મદ્રષ્ટિ પ્રગટ થઈ ચૂકેલી છે. માટે આ સૌ આત્માઓ વહેલી તકે પોતાનું પરમાત્મા સ્વરૂપ પ્રગટ કરો. એ જ ભાવના જેની સાથે લગ્નના સંબંધે જોડાય એવા 1,92,000 સ્ત્રી એના પ્રત્યે પણ તીર્થંકર પરમાત્મા શાંતિનાથ, કુંથુનાથને અરનાથ, ચક્રવર્તી અને પરમાત્મા અને એમના અંતરમાં લગ્ન સંબંધે જોડાતી વખતે આ જ પરિણામ આ બધા આત્માઓ જે છે બસ પોતાનું વહેલી તકે પરમાત્મા સ્વરૂપ પ્રગટ કરો. એટલે સ્ત્રી તરીકે જોવાની દ્રષ્ટિ એ પણ અંદરથી સમાપ્ત થઈ ચૂકેલી હોય. એટલે જે કંઈ ચાલે છે બહારમાં એ બધું નાટક ચાલે છે, બધું આર્ટિફિશિયલ ચાલે છે, બધું માત્ર એક દેખાવ પૂરતું છે. એની અંદર હોશ, ઇન્વોલ્વમેન્ટ, તન્મયતા, સર્વસ્વનું દર્શન આ બધું સમ્યક દ્રષ્ટિ આત્મા અંદરથી કરતો નથી હોતો. માટે એના માટે કદાચ લગ્નના સંબંધે જોડાય તો પણ એ નિર્જરાનું સાધન બની જાય. પહેલાં પણ તમને વાત કરેલી હતી કે યોગ બિંદુની અંદર હરિભદ્ર શ્રીમાં જે વાત કરેલી છે યોગ બિંદુની વ્યાખ્યામાં કે સમ્યક દ્રષ્ટે યાયા ચેષ્ટા સાસા મોક્ષ પ્રાપ્તિ પર્યવસાન ફલા ભવતી. એ જે કોઈ ચેષ્ટામાં દુકાને ધંધો કરવાની પણ પ્રવૃત્તિ આવી જાય, લગ્નની પ્રવૃત્તિ પણ આવી જાય અને કુટુંબને સંભાળવાની પ્રવૃત્તિ પણ આવી જાય, અને આ બધું કરે પણ જો ચોથા ગુણસ્થાનકની સ્પર્શના કરેલી હોય તો એ બધી પ્રવૃત્તિ એનું ફળ માત્ર મોક્ષની પ્રાપ્તિ છે, નરકની પ્રાપ્તિ નહીં, નિગોદની પ્રાપ્તિ નહીં, દુઃખ, દર્દ, દરિદ્રતા કે દુર્ભાગ્યની પ્રાપ્તિ નહીં, ભવાભિનંદી દશાની પ્રાપ્તિ એ એનું ફળ નથી. આવી ગેરંટી શાસ્ત્રકાર જેમના માટે આપે છે એવી ધન્ય દશાનું આ જ ભવમાં મારે સમ્યક પુરુષાર્થ કરીને નિર્માણ કરવું છે. એવો સંકલ્પ કરીને આપણે આગળ વધીએ. પૂજ્યશ્રી, હું આત્મા છું, રાગદ્વેષ ન કરવા, આવું રોજ 5 મિનિટ આપ છો ત્યાં સુધી કરાવો તો પછી એમને ટેવ પડી જશે. તમને એક વખત કરાવેલું હતું. હવે કેરી તમે ચાખો પછી તમારી જાતે જ કેરી ખાવાની પ્રવૃત્તિમાં તમે જોડાયેલા હો.
ચાખી ન હોય ત્યાં સુધી બરાબર છે. આ પ્રવચનની ધારા જે ચાલતી એમાંય ઘણીવાર સમય ઓછો પડતો હોય છે, સમય ઘડિયાળ બ્રેક મારવાનું કામ કરતી હોય, અને આ પ્રવૃત્તિમાં જોડાવું તેમાં સહજ મને પોતાને એ વખતે ખબર ન પડે કે 5 મિનિટ થઈ 15 મિનિટ થઈ, પણ એક ટ્રેક તમને સરસ મજાની બતાવેલી છે કે દેહથી ભિન્ન ચૈતન્ય સ્વરૂપ એવો હું આત્મા છું. હું શરીર નથી પણ હું આત્મા છું. હું શરીર નથી, આત્મા છું, અને માત્ર આત્મા છું. જાણનાર જોનાર એવો આત્મા છું. ચૈતન્ય સ્વરૂપ એવો આત્મા છું. આવું પોતાનું આત્મ સ્વરૂપ એને જેટલું વાગોળવાનું વિચારવાનું કામ આપણે કરતા રહીએ, જ્યારે જ્યારે અનુકૂળતા મળે ત્યારે 5 મિનિટ 10 મિનિટ આ પ્રયોગ તમે કરતા રહો, જે તમને શીખડાવેલ છે કે બસ હું આત્મા છું, આત્મા છું, એ સમજણપૂર્વક, માત્ર રટણ નહીં, સમજણપૂર્વક અંદરમાં વિઝ્યુલાઇઝ કરવાની સાથે સાથે રિયલાઇઝ પણ થતું હોય, અંદરમાં અંશે અંશે વેદન થાય કે હું ક્યાં શરીર છું, હું તો આ હાડકાનો ચામડાનો કોથળો આમથી તે ઊંચકી અને 80 કિલોનું વજન ઊંચકીને ફરે રાખું, આ મારું સ્વરૂપ નથી, એમાં પૂરાયેલો છું, એવો હું આત્મા છું, આમાંથી મારે મુક્ત થવું છે. આવી સંવેદના અંદરમાં ઘૂંટાતી હોય અને હું આત્મા છું, હું આત્મા છું, આત્મા છું, તો આત્મા સ્વરૂપે જ મારે રહેવું છે, દેહ સ્વરૂપે મારે રહેવું નથી, રાગમય સ્વરૂપે મારે પરિણમવું નથી. આવા પ્રકારની જાગૃતિ સંવેદના જેટલી આપણે આપણા અનુકૂળતાના સમયે ટાઈમે કરતા રહીએ તો એમ કરતાં કરતાં એના અંદરમાં ઊંડા સંસ્કાર પડતા રહેશે. સાહેબજી, એક વખતના લગ્ન જીવન જો પજવણી લાગતી હોય તો 1,92,000 પત્નીઓ સાથે જેને વ્યવહારિક જીવન એને જ ચારિત્ર નિકાચિત ચારિત્ર મોહનીનો ઉદય કહેવાય. ચક્રવર્તી પદ એ નિકાચિત કર્મ છે, અને એ નિકાચિત કર્મના ઉદયથી એને કમ્પલસરી જ્યાં સુધી ક્ષપક્ષણી ન માંડે, 9મા ગુંઠાણે તો ક્ષપક્ષણી પછી આવે, ને ક્ષપક્ષણી તીર્થંકર દીક્ષા પછી માંડે, દીક્ષિત પહેલાં જીવનની અંદર છે, અને અત્યારે કર્મનો રોલ ચાલી રહેલો છે, કર્મ પોતાનો પાઠ ભજવે છે અને નિકાચિત સ્વરૂપે ભજવે છે, માટે એને પરાણે એની અંદર જોડાવવું પડે છે. છતાં પણ અલિપ્ત ભાવ, અસંગ ભાવ મેક્ઝિમમ જેટલો જળવાય એટલો પ્રયત્ન પ્રમાણિકપણે તીર્થંકર પરમાત્માનો આત્મા કરતો હોય છે. એટલે ચક્રવર્તી પણ ઉદયમાં આવવા છતાં એ બીજા ચક્રવર્તી જે રીતે લડવા માટે નીકળે એ રીતે લડવાનું, યુદ્ધના મેદાનમાં આવવાનું કામ ચક્રવર્તી તીર્થંકર નથી કરતા, પણ પોતાના સેનાપતિને મોકલી દે કે તું બધું તારું આ બધું કામ પતાવીને આવ. પોતે તો જો હોવે મુજ શક્તિ એસી સવી જીવ કરું શાસન રસી, આ ભાવનાની અંદર છાવણીમાં બેઠા બેઠા જોડાયેલા હોય. યુદ્ધના મેદાન ઉપર પોતે જતા નથી, છાવણીની અંદર તંબુની અંદર ગોઠવાયેલા હોય, અને અંતરની ભાવના જો હોવે મુજ શક્તિ એસી સવી જીવ કરું શાસન રસી, અને શાંતિનાથ પરમાત્માના અંતઃકરણના પરિણામ શાંત, પ્રશાંત, ઉપશાંત અવસ્થાના પવિત્ર પરમાણુના વાઇબ્રેશન એ લંબાતા જે રાજા ઉપર હુમલો કરવા માટે પોતાનો સેનાપતિ આગળ વધી રહેલો છે, એ સામેના પ્રતિપક્ષી રાજાના અંતઃકરણને પણ સ્પર્શે અને એને પણ લડવાનું મન ન થાય, પણ ઝૂકવાનું મન થાય. ના, આ મહાપુરુષ એને આપણે સમર્પિત થઈ જઈએ તો આપણું ભવિષ્ય સલામત રહેશે. અને સેનાપતિ લડવા માટે જાય અને સેનાપતિને પણ લડવાની જરૂરત ન પડે એવા તંબુમાં બેઠા બેઠા છાવણીમાં રહેલા શાંતિનાથ પરમાત્મા પોતાના શાંત, પ્રશાંત, ઉપશાંત પરમાણુઓ એને પ્રતિપક્ષી રાજા એના અંતઃકરણ સુધી પહોંચાડે, અને એના અંતઃકરણનું પરિવર્તન થાય, અને હાથમાં તલવાર કે બાણ ઉગામેલું હોય મૂકી અને શરણાગતિ સ્વીકારી લે, સમર્પિત થવા માટે તૈયાર થઈ જાય, અને લોહી રેડવું પડે નહીં. આવું રિઝલ્ટ શાંતિનાથ પરમાત્મા 6 ખંડને જીતવા જાય ત્યારે આવેલું છે. એ શેના આધારે? અંતઃકરણની ઉપશમ ભાવની પરિણતિ એ તાત્વિક હતી અને પરાકાષ્ઠાએ પહોંચાડેલી હતી, માટે આવું રિઝલ્ટ આવે છે. એ જ રીતે લગ્નના હવે જેને પોતે હરાવેલ નથી, સામે ચાલીને સમર્પિત થયેલ છે, અને એ સમર્પિત થનાર રાજા પોતાની રાજકુમારી લઈને આવે કે મારી રાજકુમારી માટે કોઈ સારામાં સારું સ્થાન હોય
તો આપના સિવાય બીજું કયું હોઈ શકે? આ મારા ભેટણાનો સ્વીકાર કરો. હીરા મોતી માણેક સોનામોર વગેરે તો આપે, પણ પોતાની રાજકુમારી વાલસોઈ એ પણ સોંપવાનું કામ કરે પ્રતિપક્ષી રાજા, અને એનો ઇનકાર તીર્થંકરનો જીવ કરી શકતો નથી. અને આ ચક્રવર્તી નામ કર્મનો ઉદય એ બધું આ પ્રકારના સંયોગો ગોઠવી રહેલ છે. એટલે ઉદાસીન ભાવે એનો સ્વીકાર કરવાનું કામ તીર્થંકરનો જીવ કરે છે. આગળ વધતા વધતા જેટલા 32,000 મુકટબદ્ધ રાજા વગેરે એ બધા આવે, એની સખી વગેરે પણ સાથે જોડાય. બસ તમારા જે પતિ એ જ અમારા પતિ, એ સાથે આવે એનો પણ શાંત ભાવે સ્વીકાર છે. સંકિતિની સ્થિતિ અંદરની એ હોય, જે પણ મારા કર્મના ઉદયથી સંયોગ ઊભો થાય એનો સ્વીકાર શાંત ભાવે કરવું. અને નંબર 2, જેનો વિયોગ પણ થાય એનો પણ શાંત ભાવે સ્વીકાર. સંયોગ ને વિયોગ બંનેનો સમભાવે શાંત ભાવે સ્વીકાર કરવો. એવી પરિણતિની અંદર તીર્થંકરનો જીવ ગોઠવાયેલ હોય. યોગની 6ઠ્ઠી દ્રષ્ટિએ તીર્થંકરનો આત્મા પહોંચેલો હોય, અને આવી દશાની અંદર માત્ર સ્વીકારનો ભાવ પડેલો છે, અને લડવા પણ નથી ગયેલ. સામે ચાલીને સમર્પિત થયેલો રાજા ભેટું ધરે, ભેટણાની અંદર રાજકુમારી ધરે છે, એની બેનપણી પણ એની સાથે જોડાય છે. એનો બસ માત્ર ઉદાસીન ભાવે સ્વીકાર છે. તમારી જેમ હોશ પરણવાની તીર્થંકરના આત્માને હોતી નથી. એ લાચારી, મજબૂરી, કર્મનો ઉદય આ બધું સમજીને એમાંથી અસંગ ભાવે પસાર થતા હોય. ચલો આગળ. આપણે એનાલિસિસ કરવાની વાત કરી હતી, તો જો શક્ય હોય તો એનાલિસિસ કરાવશો? એનાલિસિસની વાત કરી હતી, મનમાં ઉડતા પરિણામ. એનું આપણે પહેલા નંબરમાં ઓબ્ઝર્વેશન કરવું, અને પછી એનાલિસિસ કરવું, અને ત્રીજા નંબરમાં એનું કરેક્શન કરવું. આ 3 સ્ટેપથી આગળ વધવાનું હોય. કોઈ પણ માનો કે નબળો ભાવ જાગ્યો, ઘોડાભાઈ હરામખોરને મારવો જોઈએ હાલાને, માનો કે આ વિચાર આવી ગયો, બરાબર આવે નહીં માનો કે, છતાં માનો કે આ વિચાર આવ્યો, તો ઓબ્ઝર્વેશન એ વખતે શું કરવાનું? તો કે આ ભાવમાં મજા ના આવી, આ આકુરતા વ્યાકુરતા ઊભી થઈ, મારી પ્રસન્નતા એ ચાલી ગઈ. આ ઓબ્ઝર્વેશન આપણે કરીએ સૌથી પહેલાં, કે આ ભાવમાં મજા ના આવી, આકુરતા વ્યાકુરતાવાળો ભાવ હતો. આમ સહજ પ્રસન્નતા, સમાધિ, સમતા એવો આ ભાવ નહોતો. આટલું આપણે સ્વસ્થ ચિત્તે ઓબ્ઝર્વેશન કરવાનું કામ કરીએ. બીજા નંબરની અંદર હવે એનાલિસિસ કરીએ. એ ભાવનું ઓપરેશન કરવાનું કામ કરીએ, કે એ ભાવની અંદર હતું શું. સાલાને મારવો જોઈએ, ઠોકવો જોઈએ, આ ભાવ આવ્યો એટલે પહેલે પ્રાણાતિપાત, આ પેલું પાપસ્થાનક, એનો ભાવ એની અંદર હું જોડાયો. 18 પાપસ્થાનકમાંથી સૌથી પહેલે પ્રાણાતિપાત, એની અંદર હું જોડાયો. એ પાપસ્થાન છે, બાજુ પાપ નથી. તમાચો ઠોકી દીધો ને પ્રકાશભાઈ, તો એ પાપ થયું. ને સાલાને ઠોકવો જોઈએ, આવો જે ભાવ આવ્યો એ પાપસ્થાનક થયું. બેમાં તફાવત ખ્યાલ આવ્યો? બરાબર. એ ઠોકવાની પ્રવૃત્તિ એ પાપ છે, પણ ઠોકવાનો જે ભાવ અંદરમાં આવ્યો એ પાપ નથી, પાપસ્થાનક છે. બંનેમાં તફાવત કયો પડે? પાપ એટલે માનો કે તમે કોઈ વાસણનો વેપારી હોય, એને ત્યાંથી સ્ટીલનો ગ્લાસ, થાળી, વાટકા લઈને આવ્યા, આ એક પ્રવૃત્તિ. અને નંબર 2, તમે પોતે સ્ટીલના વાસણની ફેક્ટરી ખોલવાનું કામ કર્યું. બંનેમાં ફરક શું પડે પ્રકાશભાઈ? ઓલામાં તો એક જ સેટ આવી ગયો તમારો, હિતેશભાઈ, એક સેટ આવી ગયો, થાળી વાટકાનો સ્ટીલનો સેટ આવી ગયો, બીજો નહીં. પણ સ્ટીલની ફેક્ટરી જ તમે ખોલી દીધી, એટલે હજારો સેટ રોજના એ પ્રોડક્શન થઈ જ રાખે. એમ પાપસ્થાનક એટલે પાપની ફેક્ટરી છે. જેના માટે હરિભદ્ર શ્રી મહારાજ યોગ શતકમાં લખે છે, સોપગ્ન વ્યાખ્યા યોગ શતકની, કે ભાવાત ભાવ પ્રસૂતિ. એક વખત આ પ્રાણાતિપાતનો ભાવ, બીજાને ઠોકવાનો ભાવ આવ્યો, એમાંથી અનેક પ્રકારના નવા હિંસા વગેરે અનેક પાપોના ભાવો અંદરમાં પ્રગટ થઈ જ રાખવાના છે. આ પાપનું પ્રોડક્શન કરનારી ફેક્ટરી છે.
કોકને ઠોકવાનું કામ કર્યું તો એ પાપ અને એ ભાવમાંથી નવા નવા મલિન ભાવ ઉત્પન્ન થઈ જ રાખવાના એનો એન્ડિંગ પોઈન્ટ આવશે નહીં. જેમ શાંત સરોવરમાં એક કાંકરી નાખવાનું કામ કરો, કાંકરી કેટલી નાખી નીરવભાઈ? એક. તરંગ કેટલા પેદા થાય? અનેક. ઢગલા છેડ કિનારા સુધી પહોંચે એટલા તરંગો નવા ઊભા થઈ જ રાખે. આ એક પાપસ્થાન, એની અંદર હું ઇન્વોલ્વ થયો, કેટલા આગળ જતા મલિન પાપના ભાવો, એના પ્રત્યે દ્વેષ દુર્ભાવના ભાવો કેટલા ઊભા થઈ રાખશે. અત્યારે ખાલી એનાલિસિસ કરીએ આપણે, હજી એમાં આગળ નથી વધવું. એનાલિસિસની અંદર પહેલા નંબરમાં પહેલું પાપસ્થાનક મને ચોટ્યું, બીજા નંબરની અંદર એને ઠોકવો જોઈએ. એ વખતે અંદરમાં પરિણામ ઉપસમ ભાવ નહોતો પણ ક્રોધનો પરિણામ હતો. એટલે છઠ્ઠું પાપસ્થાનક એ પણ પાછું ભેગું થઈ ગયું. પેલું પાપસ્થાનક પ્રણાતિપાતનું, બીજું છઠ્ઠું પાપસ્થાનક કહ્યું તો કે ક્રોધનું, એ પણ બીજા નંબરમાં વળગ્યું. ત્રીજા નંબરની અંદર 11મું પાપસ્થાનક દ્વેષ નામનું, 10મે રાગ 11મે દ્વેષ, એ 11મું પાપસ્થાનક એ પણ મને ચોંટી ગયું. અને આગળ વધીને 15મા નંબરનું પાપસ્થાનક 15મે રતિ, એના અરતિનો પરિણામ, એને જોઈને અણગમાનો પરિણામ, ઉદ્વેગનો પરિણામ અંતરમાં અનુભવેલો છે મેં. એટલે 15મું પાપસ્થાનક એ પણ મને ચોંટી ગયું. અત્યારે આ 4 વસ્તુ ચોટી. એના કરતાં વધારે ખતરનાક 5મા નંબરની અંદર 18મું પાપસ્થાનક મિથ્યાત્વ, એ પણ મને ચોટ્યું. કારણ કે હરામખોર તરીકે મેં એને જોયો, આત્મા તરીકે જોવાનું કામ ન કર્યું. સંકિતી આત્મા તરીકે જોવાનું કામ કરે છે, પોતાનો અનુભવ આત્મા તરીકે, અને જે પણ પોતાના પરિચયમાં આવે એને પણ આત્મા તરીકે જોવાનું કામ કરે. એના બદલે હરામખોરને ઠોકવો જોઈએ. એ હરામખોર તરીકે જોવાનું કામ કર્યું એટલે એને આત્મા તરીકે જોવાનું વિઝન મારું સમાપ્ત થઈ ગયું. એ પરમાત્મા બનવાને લાયક છે એવી એના માટેની ઉચ્ચતમ સંભાવના એને પણ ભૂસી નાખવાનું મેં પાપ કરી નાખ્યું. આ બધા કેટલા બધા નબળા વિકલ્પો એના વમણમાં હું અટવાઈ ગયો, ફસાઈ ગયો. આ ધિક્કાર છે મારી જાતને. પોતાના પરિણામનું આ રીતે કરેક્શન કરવાની અંદર સમ્યક દ્રષ્ટિ આત્મા જોડાતો જાય. કે આ 5મા નંબરની અંદર મિથ્યાત્વ નામનું પાપસ્થાનક, એમાં પણ હું જોડાયો. એ મને ચોટેલું નથી, હું એને વળગેલો છું. આ એક જ ભાવ, એની અંદર 5 પ્રકારના પાપસ્થાનક, પહેલા નંબરનું, છઠ્ઠા નંબરનું, 11મા નંબરનું, 15મા નંબરનું અને 18મા નંબરનું, આ 5 પાપસ્થાનક આ ભાવની સાથે જોડાયેલા હતા. મેં કેટલી બધી મોટી ગંભીર ભૂલ કરી. આ 5 પાપની ફેક્ટરી, એનું મેં સ્વીકારવાની તૈયારી કરી દીધી. ને એમાં જે કંઈ પણ પાપના પ્રોડક્શન થઈ રાખે એના દ્વારા મારે માત્ર સંસારને લંબાવવા સિવાય, દુર્ગતિમાં ટીચાવા પીટાવા સિવાય બીજું કોઈ આનું સારું રિઝલ્ટ આવે તેવી શક્યતા રહેવાની નથી. આ પોતાના ભાવનું આ રીતે એનાલિસિસ વિરક્ત ભાવે કરતાં તટસ્થપણે કરતાં પોતાના દોષો પ્રત્યે લાલ આંખ રાખતા એનું એનાલિસિસ કરવાનું આપણે કામ કરીએ. દેખાતો એક ભાવ નાનકડો, હરામખોરને ઠોકવો જોઈએ, આટલો નાનકડો ભાવ એના પેટની અંદર કેટલું સમાયેલું છે. અને હજુ આગળ વધીને એ વખતે જો આયુષ્ય મારું બંધાઈ ગયું હોત તો દુર્ગતિ સિવાય બીજે ક્યાંય હું જાઉં તેવી શક્યતા મારા માટે રહેવાની નથી. અને દુર્ગતિમાં જવા 6ઠ્ઠા નંબરનું નુકસાન, 7મા નંબરની અંદર દુર્ગતિ એટલે કે નીચ ગોત્ર કર્મ એ વખતે અવશ્ય બંધાય તો જ દુર્ગતિ મળે. ઉચ્ચ ગોત્ર બંધાય તો દુર્ગતિમાં ક્યાંથી તમે જાઓ? એટલે એની સાથે આ નીચ ગોત્ર કર્મ પણ બંધાય. આ 7મા નંબરની નુકસાની. 8મા નંબરની અંદર અનાદેય નામ કર્મ, 9મા નંબરમાં અપયશ નામ કર્મ, 10મા નંબરની અંદર તિર્યંત ગતિ અને નરક ગતિ એ નામ કર્મ, આ બધું પણ બંધાવાનું કામ ચાલુ છે. ઓલું તિર્યંત આયુષ્ય અને નરક આયુષ્ય દુર્ગતિ એટલે. અને અહીંયા શું છે તો કે નામ કર્મ, તિર્યંત ગતિ અને નરક ગતિ એ બાંધવાનું કામ. કેટલા મલિન ભાવો, કેટલા બધા ક્લિષ્ટ પરિણામો ત્યાં મારા એક નાનકડા ભાવની સાથે જોડાયેલા છે. બસ આ અંદરનો પરિણામ એનું એનાલિસિસ કરવાનું કામ કરતાં આવડે
એક એક પરિણામ ઉપર આ રીતે કામ આપણે કરતા જઈએ, એનાલિસિસ કરતા જઈએ ને ઓળખતા જઈએ, એના ડિટેલિંગમાં ઉતરતા જઈએ, જેટલું એમાં આપણે ડીપ કાસ્ટિંગ થાય એટલું ડીપ કાસ્ટિંગ કરીએ, ઊંડા ઉતરતા જઈએ, તેમ એની ભયાનકતા ખ્યાલમાં આવે, પછી એવો પરિણામ આપણા અંતઃકરણને સ્પર્શી શકે નહીં. બાપરે બાપ, આ ભાવ આટલો બોલવાનો, એના પેટની અંદર કેટલું બધું સમાઈને પડેલું છે. આવું મારાથી હવે ભૂલે ચૂકે થઈ ન શકે, આવું હવે હું નહીં કરું. આ પ્રકારેનું કરેક્શન જે કર્યું એ બદલ મારી જાતને હું ધિક્કારું છું અને નેવર અગેન ફરીથી આવા પ્રકારનું કામ નહીં કરું. આ રીતે પોતે એનું કરેક્શન કરવા દ્વારા ભવિષ્યમાં આવા મલિન ભાવ એની અંદર જોડાવાની પોતાની પાત્રતા, એને સાફ કરવાનું, ખલાસ કરવાનો સમ્યક પુરુષાર્થ એની અંદર સમ્યક દ્રષ્ટિ આત્મા જોડાતો હોય છે. આ એક એક્ઝામ્પલ નાનકડું બતાવ્યું. હવે દિવસ દરમિયાન જે નબળા ભાવો આવતા હોય રાહુલભાઈ, એનું પહેલાં ઓબ્ઝર્વેશન કે આમાં મજા ન આવી. આ આકુળતા વાળો ભાવ હતો. ભગવાન એને કઈ રીતે ઓળખાવે છે? એ ભગવાનના ચશ્મા પહેરીને હું એને જોવાનું કામ કરું. પછી 18 પાપસ્થાનક વગેરે લેવાના, કર્મ બંધ કેવા પ્રકારનો થાય, એ જેટલી તમારી સમજણ પહોંચતી હોય ત્યાં સુધીનું એનાલિસિસ એ પરિણામનું કરતા જવાનું. અને છેલ્લે કરેક્શન, આ મને પોસાય તેમ નથી, પાલવે તેમ નથી, મૂળડો થોડો અને વ્યાજડો ઘણો. આનંદગંજી મહારાજ વાત કરેલા છે ત્યાં કવિલા ઇથમ્પી હિયમ્પી, આટલી ઉત્સુક પ્રરૂપણા. રિઝલ્ટ તો કે 1 કરોડ ગુણ્યા 1 કરોડ સાગરોપમ જેટલો સંસાર લંબાઈ જાય. એમાં 27 ભવ સિવાયના મોટા ભાગે એકેન્દ્રિયના ભવ આવે. આ અસંખ્ય ભવ એકેન્દ્રિયના કરવા પડે. તીર્થંકરના જીવની આ હાલત થાય તો મારી તો સી હાલત થશે. ડગલે ને પગલે કેટલા નબળા ભાવો એની અંદર હોંશે જોડાયા રાખું. કરેક્શન તો કરતો નથી, ઓબ્ઝર્વેશન કરતો નથી, એનાલિસિસ કશું કરતો નથી. મારું શું થશે? મરી જઈશ, ડૂબી જઈશ. આવા અંદરના પરિણામ જેટલા જીવંત રાખવાનું કામ કરીએ તેટલા જ ગ્રંથિ ભેદની દિશામાં આગળ વધી શકાય. એટલો જ સમ્યક પુરુષાર્થ મોક્ષ માર્ગે આગળ વધવાનો થાય. અને આપણે હળવા ફૂલ રહીએ અને આવા પરિણામો ફરીથી આપણા ઉપર સવાર ન થાય એવી આપણી પાત્રતાને ડેવલપ કરીએ. એ જ મંગલ કામના જીનાગ્ન વિશ્વ